સનાપુરા ગ્રામ પંચાયતના તલાટી સામે ગ્રામજનોનું આવેદન, અશોભનીય વર્તનનો આક્ષેપ। કરજણ સનાપુરા ગ્રામ પંચાયતના તલાટી સામે ગ્રામજનોનું આવેદન, અશોભનીય વર્તનનો આક્ષેપ। કરજણ તાલુકાના સનાપુરા ગામે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સામે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। તલાટી દ્વારા એક યુવાન સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ગામના આદિવાસી વિસ્તારના યુવાનો, મહિલાઓ અને સામાજિક આગેવાનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ 15 ઓગસ્ટના રોજ સનાપુરા ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન ગામના આદિવાસી વિસ્તારનો એક યુવાન રોડની સમસ્યા અંગે રજૂઆત કરવા ગ્રામ પંચાયત કચેરીમાં ગયો હતો। યુવાનનો આક્ષેપ છે કે ફરજ પર હાજર તલાટી કમ મંત્રીએ તેની સાથે અયોગ્ય અને અશોભનીય વર્તન કર્યું હતું। સમગ્ર મામલે યુવાને વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો। આ વિડીયો વાયરલ થયા બાદ મામલો ગરમાયો હતો। આજે ગામના આદિવાસી વિસ્તારના યુવાનો, મહિલાઓ અને સામાજિક આગેવાનો એકત્ર થઈ કરજણ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા। ત્યાં તલાટી કમ મંત્રીના કથિત અશોભનીય વર્તનના વિરોધમાં તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। હવે આ મામલે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને તલાટી સામેના આક્ષેપોની તપાસમાં શું હકીકત સામે આવે છે તે જોવું રહ્યું। મનીષ વસાવા છે, તાલુકો કરજણ, જિલ્લો વડોદરા। હું આવ્યો છું તાલુકા પંચાયતમાં આવેદનપત્ર આપવા માટે કે જે તલાટીની, સરપંચની, ડેપ્યુટી સરપંચની જે દાદાગીરી છે એ ચલાવી લેવામાં આવે નહીં। અને ગ્રામસભાની મિટિંગ હતી અને હું મિટિંગમાં રજૂઆત કરવા ગયો કે સાહેબ અમારે બી રોડ રસ્તાની જરૂર છે, પણ તલાટી સાહેબે મારે જો ગૌવર્ધન કર્યું છે એમને, એટલે એની માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ। કયું ગામ તમારું? સનાપુરા। આઝાદીના 15મી ઓગસ્ટના રોજ 80 વર્ષ પૂરા થયા, પરંતુ ભારત દેશની અંદર હજુ આઝાદ થયો નહીં એવું લાગી રહ્યું છે। કારણ કે ગ્રામસભા એ બહુ મહત્ત્વનું ગામના લોકો માટેનું સોપાન હોય છે। ગ્રામસભા જ્યારે ભરાય ત્યારે ગામના લોકો પોતાના પ્રશ્નોને ગ્રામસભા રજૂઆત કરતા હોય છે, પરંતુ કરજણ તાલુકાના સનાપુરા ગામમાં એક વરવી વાસ્તવિકતા, એક દુઃખદ ઘટના બની કે એક અરજદાર, એક ગામનો નાગરિક પોતાની વાતને મૂકવા માટે ગ્રામસભા જાય છે ત્યારે તલાટી કમ મંત્રીશ્રી પોતાની સત્તાનો દુરુપયોગ કરી મનસ્વી રીતે ઉદ્ધતાભર્યું વર્તન કરીને એનું જાહેરમાં અપમાન કર્યું છે, ધપ્પડ મારવાનો પ્રયત્ન કર્યો છે તથા દારૂનો ખોટો આક્ષેપ લગાવ્યો છે। તલાટી સાહેબની અરજદારને ખાલી એટલું જ કહેવાનું હતું કે તમારા જે રોડની સમસ્યા છે એ ટૂંક સમયમાં હલ કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ એવું ના કહેતા એના પર ગરમ થયા, જેમ તેમ વર્તન કર્યું અને પંચાયતમાંથી બહાર નીકળવાનું કીધું। આ કેવી લોકશાહી? આ લોકશાહીની હત્યા છે, લોકશાહીનું હનન છે। એટલે જે કંઈ ખોટું થઈ રહ્યું છે તેના માટે આજરોજ તાલુકા વિકાસ અધિકારીની રજૂઆત કરેલ છે।